વસંત મસાલા. રાજ્યમાં ફરી વધી શકે છે ઠંડીનું જોર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી શક્યતા. ઉનાળા પહેલા સૌરાષ્ટ્રના 20 ડેમ ખાલી થવાની તૈયારી. 9 ડેમ સુકાઈ ગયા. હવે સૌની યોજના પર આધાર. ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટ બિનહરીફ. ભાજપના 4 ઉમેદવાર વિજેતા. સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમદાવાદ અને જૂનાગઢમાં જોવા મળ્યો રફતારનો કહેર. ડમ્પર ચાલકે યુવકને કચડી નાખ્યો. ડમ્પર ચાલકના આતંકના દ્રશ્યો છે અમદાવાદ શહેરના કારગિલ પેટ્રોલ પંપ નજીક ડમ્પર ચાલક યુવાન માટે કાળ બનીને આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સામેથી ડમ્પર ચાલક પૂરપાટ આવી રહ્યો છે. ડમ્પરની આગળ યુવાન બાઇક લઈને જઈ રહ્યો છે, ત્યારે બાઇક ચાલકને ઓવરટેક કરી વળાંક લેવાના ચક્કરમાં ડમ્પર ચાલક બાઇક ચાલકને અડફેટે લે છે. ડમ્પરની ટક્કરના કારણે બાઇક ચાલક નીચે પટકાય છે, છતાં કાળમુખો ડમ્પર ચાલક ઉભો રહેવાની બદલે બાઇક ચાલકને કચડી નાખે છે. ડમ્પરના મસમોટા ટાયર યુવાન પર ફરી વળતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું. ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી. આ બાજુ જૂનાગઢના ખામધોલ રોડ પર બાઇક ચાલકની ઝડપની મળી મોતની સજા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાતના સમયે બાઇક ચાલક પૂર ઝડપે જઈ રહ્યો છે, ત્યારે જ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે બાઇક ચાલક અથડાય છે અને બાઇક ચાલકનું મોત થાય છે. બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બસ અને છકડા રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કુલ 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. છકડો રિક્ષા રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા તે સાથે બંને બસ અથડાઈ ગઈ અને આ છકડા રિક્ષામાં રહેલા લાંબા સળિયા બસમાં ઘૂસી ગયા, જેના પગલે લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. અમદાવાદમાં રિક્ષા ચાલકને સ્ટન્ટ કરવા ભારે પડ્યા. સોશિયલ મીડિયામાં સસ્તી લોકપ્રિયતા મેળવી રિક્ષા ચાલકને ભારે પડી ગઈ છે. અમદાવાદના ઓઢવ રિંગ રોડ પર એક રિક્ષા ચાલક દ્વારા રોડ પર સ્ટન્ટ કરતો વિડીયો બનાવવા બદલ પોલીસે તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક યુવક રિક્ષા સાથે સ્ટન્ટ કરી રહ્યો છે. રિક્ષા ચાલુ છે અને પોતે ઉતરી ગયો છે અને રિક્ષા ડ્રાઈવર વગર જ ગોળ ગોળ ફરી રહી છે. ચાલક સીન સપાટા મારી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો પોલીસ સામે આવ્યો હતો. રિક્ષા ચાલકની ઓળખ કરી બાદમાં પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. મોરબીમાં ફ્રેમની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ. લોકો જીવ બચાવવા ભાગ્યા. મોરબી શહેરના ઔદ્યોગિક વિસ્તાર એવા લાતી પ્લોટમાં આવેલી હિમાલય ફ્રેમ નામની એક ફેક્ટરીના 3જા માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફેક્ટરીના કર્મચારીઓ સાથે મળીને શરૂઆતમાં તો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ફેક્ટરીમાં રહેલા કલર અને કેમિકલના કારણે આગ બેકાબુ બની ગઈ હતી. જે બાદ તેઓએ ફાયર વિભાગને જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે સાંકડી ગળીમાં આગ લાગી હોવાથી ફાયર વિભાગની ટીમને અંદર જવામાં તેમજ આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આગ પર કાબુ મેળવવા લગભગ 1.5 કલાક કરતા પણ વધુ સમય સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ પણ રાહત અનુભવી હતી. આ ઘટનામાં ફેક્ટરીમાં કાચો માલ સામાન, કેમિકલ સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી. જોકે આગનું કારણ સામે આવી શક્યું નહોતું, પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન ફાયર વિભાગે ગણાવ્યું છે. દાહોદના જાલોદમાં લગ્ન પ્રસંગે જતી ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જાલોદ પોલીસ મથક નજીક XUV 300 ગાડી ઓચિંતી સળગવા લાગી હતી. સદનસીબે કાર ચાલકની સમય સૂચકતાને કારણે લગ્નમાં જતી જાનહાની થતા બચી ગયા હતા. બીજી તરફ બનાવની જાણ થતા નગરપાલિકાનું ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સુરતના એક લગ્નમાં ગઠિયો 150 રૂપિયાના નામે 1.5 લાખ ઉઠાવી ગયો. લગ્નની મોસમ પૂર્વહારમાં ખીલી ઉઠી છે, ત્યારે ચોર ટોળકી પણ બેફામ બની છે. લગ્નમાં દાગીના અને રોકડા સાચવીને રાખજો, કેમ કે સુરતના એક લગ્નમાં ગઠિયો 150 રૂપિયાનો ચાંદલો લખાવાના બહાને ઘૂસ્યો. સુરત સીમાડા વિસ્તારમાં લગ્નમાં 150ના ચાંદલા બહાને ગઠિયો 1.5 લાખનું સોનું લઈ ગયો. સીમાડાના ફાર્મમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, ત્યારે એક ગઠિયો ચાંદલો લખાવાના બહાને ચાંદલો લખનાર મહિલા પાસે ગયો. ત્યારે ચાંદલો લખનારી મહિલા 500ના છૂટા લેવા ગઈ અને ઘરેણા તફડાવી ગયો. સીમાડા રાધે ફાર્મમાં લગ્ન પ્રસંગમાં ગઠિયો દાગીના લઈને ફરાર થઈ ગયો. 1.5 લાખનું કન્યાનું સોનાનું ડોક્યું તફડાવી નાસી ગયો. આ અંગેની સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. સુરતથી લઈને સુરેન્દ્રનગર સુધી તસ્કરો બન્યા બેફામ. ધોળા દિવસે થઈ ચોરી. ગ્રાહકના સ્વાંગમાં કરી ચોરી. સુરતમાં ઉધના ચીકુવાડી પાસે આવેલ શુભલક્ષ્મી જ્વેલર્સમાં સોનાની ચેનની ચોરી થઈ ગઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલું દંપતી દુકાનદારની નજર ચૂકવી ચેનની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દંપતીએ દુકાનદારની નજર ચૂકવીને ચેન ગાયબ કરી લીધી હતી. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ બાજુ સુરેન્દ્રનગરમાં એટીએમમાંથી રોકડ રકમની ચોરી થઈ. લીંબડી બસ સ્ટેન્ડ પરના એસબીઆઈના એટીએમમાં ચોર ત્રાટક્યા. કટરથી કાપીને રોકડ રકમના ખાના સાથે ચોરી કરી ગયા. સીસીટીવી ફૂટેજમાં 3 થી 4 તસ્કરો એટીએમમાં પ્રવેશતા અને બહાર નીકળતા નજરે પડ્યા.
અંદાજે 25 લાખથી વધુની રોકડ રકમની ચોરી થતા પોલીસ દોડતી થઈ. તો અમદાવાદમાં અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ મૂકો એક દંપતીને ભારે પડી ગયો. અમદાવાદના વસ્ત્રાપુરમાં ઘરકામ માટે આવેલ મહિલાએ 6,85,000ની ચોરી કરી હોવાની ફરિયાદ થઈ. ઘરઘાટી રજા પર જતા માત્ર એક દિવસ કામ માટે બોલાવેલી મહિલાએ ઘરમાંથી સોના ચાંદીના દાગીનાઓની ચોરી કરી. મહિલા 6,85,000ના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ. સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે. તો થોડા દિવસ પહેલા નડિયાદના વૈશાલી સિનેમા રોડ પર વૃદ્ધાના ગળામાંથી ચેન સ્નેચિંગ થયું હતું. આ મામલે એલસીબી પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીને ઝડપી પાડ્યો. આરોપી સોમપાલસિંહ મૂળ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું અને ચેન સ્નેચિંગ માટે વપરાયેલ બાઇક પણ ચોરીની હોવાનો ખુલાસો થયો. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો હોબાળો. નકલી કાંડ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હંગામો કરતા ગૃહમાંથી સસ્પેન્ડ. રાજ્યમાં નકલી કચેરી, નકલી ઘી, બનાવટી બાબતો માટે ગૃહમાં હોબાળો થયો હતો. વિપક્ષના ધારાસભ્યોએ વેલમાં ધસી આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા સ્પીકરે ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પછી અધ્યક્ષના સસ્પેન્શનના હુકમને રદ કરવા વિપક્ષે માંગણી કરી. કોંગ્રેસના ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરાતા ગૃહની બહાર આવી કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. વિપક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીત કરી આક્ષેપ કર્યો કે ગુજરાતની પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા ગરીબ પાયાની જરૂરિયાત માટે વાપરવા જોઈએ. એ જ પૈસા 21 કરોડ રૂપિયા જેવી માતબર રકમ નકલી કચેરીઓ ખોલીને બારોબાર નકલી અધિકારીઓ મેળા પીપણાથી લઈ જતા હોય છે. તો વિપક્ષે શું ચૂપ રહેવાનું? ખોટા જવાબ આપે તો અમે ચૂપ રહીએ. વિધાનસભાના નિયમોને આધીન અમારી જગ્યા પર ઉભા રહીને વિરોધ કર્યો. બાદમાં કોંગ્રેસ ધારાસભ્યો અધ્યક્ષને મળવા પહોંચ્યા. વિધાનસભામાં ખોટી રીતે સસ્પેન્ડ કરાયો હોવાનો આક્ષેપ કરી રજૂઆત કરી. કોંગ્રેસ ધારાસભ્યોનું સસ્પેન્શન રદ કરવા રજૂઆત. અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક કરવામાં આવી. આ બાબતે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવતા કહ્યું કે રાજ્ય સરકાર કોઈ પણ ફરિયાદ આધારે નહીં, પરંતુ જ્યાં આગળ કોઈ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો તે પ્રવૃત્તિમાં સુઓ મોટો કરી એક્શન લે છે. ન તો વિરોધ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, ન કોઈ પત્રકાર અથવા તો ના કોઈ પણ પ્રકારની માહિતી મળી છે. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા બની તોફાની, થઈ શાબ્દિક ટપાટપી. સિક્યોરિટીને દોડીને આવવું પડ્યું. સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બીજા દિવસે ચર્ચાની શરૂઆતમાં શાસકો અને વિપક્ષ વચ્ચે ગરમાગરમી સાથે થઈ ગઈ હતી. શાસક પક્ષના કોર્પોરેટરે વિપક્ષ પર કટાક્ષ કર્યો, જેનાથી શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી શરૂ થઈ. થોડા સમય માટે વાતાવરણ ગરમાયું હતું, જેના કારણે સિક્યોરિટીએ દોડી આવવું પડ્યું હતું. સામાન્ય સભાની શરૂઆતમાં ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચુમાલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્વીમેર હોસ્પિટલની મુલાકાત લે છે. આ પ્રકારની વાત કરતાની સાથે જ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સામસામે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. સામાન્ય સભામાં બજેટની ચર્ચા થતા આમ આદમી પાર્ટી પર ભાજપના કોર્પોરેટર દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો. આ પ્રકારનું નિવેદન થતાની સાથે જ બંને વચ્ચે હોબાળો મચી ગયો હતો. સુરતમાં જાનૈયાઓને રોડ પર ફટાકડા ફોડવા મોંઘા પડ્યા. 7,000નો થયો દંડ. વાગી રહ્યા છે ઢોલ નગારા. ડીજેના તાલથી ગુંજી રહ્યું છે આકાશ. ગરબાના તાલે ઝૂમી રહ્યા છે લોકો. ફટાકડાની ગુંજથી સુરતની શેરીઓ ગુંજી રહી છે. ચારે તરફ છે ખુશીનો માહોલ. લગ્નના વરઘોડામાં જાનૈયાઓ ફૂલ મસ્તીના મૂડમાં છે. કન્યા પક્ષ સામે વર પક્ષનો વટ પાડી દેવા જાનૈયાઓ રોડ પર કચરો કરે તેવા ફટાકડા ઉપરા છાપરી ફોડી રહ્યા છે. પરંતુ સુરતના પાલ વિસ્તારના જાનૈયાઓને ક્યાં ખબર હતી કે આ મોજ મસ્તી ભારે પડવાની છે. થયું એવું કે સુરતના પાલ વિસ્તારમાં વરઘોડા દરમિયાન જાનૈયાઓએ રોડ પર ફટાકડા ફોડી કચરો કરતા મહાનગરપાલિકાએ દંડ ફટકાર્યો. સ્વચ્છ શહેર સુંદર શહેર ઝુંબેશ અંતર્ગત સુરતના દેશનું નંબર 1 સ્વચ્છ શહેર જાળવી રાખવા વરઘોડામાં ફટાકડા ફોડાતા 7,000નો દંડ ફટકારવામાં આવ્યો. પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા દંડ મળતા જાનૈયાઓ પણ ચોંકી ગયા. હવે જાનૈયાઓ બીજા કોઈના લગ્નમાં ફટાકડા નહીં ફોડે. આ પહેલા વરાછા લિંબાયતમાં પણ વરઘોડામાં ફટાકડા ફોડવા બદલ જાનૈયાઓને દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ અહીં સવાલ એ છે કે જનતાના પૈસાઓ પઠાણી ઉઘરાણી કરી દંડ વસૂલતી મહાનગરપાલિકા રાજકીય સરઘસ વખતે જો ફટાકડા ફોડી કે કચરો થશે તો દંડ વસૂલશે ખરી? વલસાડના ધરમપુરમાં રખડતા પશુઓનો આતંક સામે આવ્યો. ભર બજારમાં 2 આંખલાઓ બાખડ્યા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આંખલાઓને છોડાવવા જતા દુકાનદાર પર એક આંખલાએ હુમલો કર્યો, જેના પગલે ઇજાગ્રસ્ત દુકાનદારને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વગર વરસાદે પડ્યો ભૂવો. ભૂવામાં કાર ખાબકી. અમદાવાદ શહેર અને ભૂવો એકબીજાના પર્યાય બની ગયા હોય એવું લાગે છે. ચોમાસામાં તો અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભૂવા પડે જ છે, પણ હવે તો વગર વરસાદે પણ ભૂવા પડવા લાગ્યા છે. અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં વગર વરસાદે ભૂવો પડ્યો છે. આ ભૂવામાં એક વાહન પણ ફસાઈ ગયું હતું. ચોમાસામાં આ જ જગ્યાએ અગાઉ ભૂવા પડી ચૂક્યા છે. ભર શિયાળે ભૂવો પડતા અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરીને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. જો શિયાળામાં આ પરિસ્થિતિ છે તો ચોમાસું આવતા આવતા તો આખા રસ્તા બેસી જાય તોય નવાઈ નહીં.
જેતપુરમાં દારૂના દૂષણ સામે મહિલાઓ જંગે ચડી દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે કર્યો હલ્લાબોલ. આ વિરોધ, આ હલ્લાબોલ અને આ સૂત્રોચ્ચારનું કારણ છે જેતપુરમાં દારૂનું દૂષણ. જેતપુરમાં દારૂડિયાઓની ધમાલ, બુટલેગરોની મનમાની. જેતપુરમાં શેરીએ શેરીએ દારૂના અડ્ડાઓ ખુલી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પોલીસ પણ જાણે બુટલેગરની મિત્ર બની ગઈ હોય તેમ કોઈ કાર્યવાહી ન થતા લોકો ત્રાસી ગયા છે. ત્યારે આ મુદ્દે હવે મહિલાઓ મેદાને ઉતરી છે. જેતપુરમાં દારૂના વ્યસનને ડામવા મહિલા સમિતિએ રોષ વ્યક્ત કર્યો. જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન આવેદનપત્ર આપી કારખાનામાં કામ કરતા શ્રમિકો માટે કડક નિયમો બનાવવાની માંગ કરી. જેતપુર શહેરમાં આવેલા અનેક કારખાનાઓમાં શ્રમિકો કામ કરે છે અને વ્યસનના રવાડે ચડે છે તેવા મહિલા સમિતિ તરફથી આક્ષેપ કરાયા. શ્રમિકને વ્યસનથી દૂર રાખવા એસોસિએશનની કામગીરી કરે તેવી માંગ કરાઈ. શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ નહીં કરાવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે. રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું. 5 દિવસ સુધી ઠંડી ભૂક્કા બોલાવશે, સાથે ધુમ્મસનું છવાયું સામ્રાજ્ય. રાજ્યમાં એક જ દિવસમાં તાપમાનનો પારો 4 થી 5 ડિગ્રી ગગડી ગયો છે. ગાયબ થયેલી ઠંડી ફરી પ્રગટ થઈ ગઈ છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતાં જ સવારે અને રાત્રે ફરી લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે. ઠંડીની સાથે પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનું જોર વધ્યું છે. 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 12 શહેરોમાં 15 થી 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સૌથી ઓછું ભાવનગરના મહુવામાં 15 ડિગ્રી પારો રહ્યો. કચ્છના નલિયામાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન. બીજી તરફ આગામી 25 ફેબ્રુઆરી સુધી ટાઢના ટોર્ચરની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. તો ગીર સોમનાથમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ. વહેલી સવારે હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થઈ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ. વહેલી સવારે ધુમ્મસના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ધોરાજીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. ધુમ્મસના કારણે ઘઉં, કપાસ જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 25મીએ રાજકોટમાં પીએમ આવવાના છે, જેને લઈને જોરશોરથી ચાલી રહી છે તૈયારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીએ રાજકોટ આવવાના છે. ત્યારે હવે તંત્ર દ્વારા તૈયારીઓને ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી સભા સંબોધવાના છે. ત્યારે સભા સ્થળ ઉપર પણ અત્યારે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. લોકાર્પણ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી કરવાના છે. ત્યારે આઈએએસ, આઈપીએસ અને અનેક અધિકારીઓ દ્વારા સભા સ્થળની મુલાકાત લઈને કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બની રહેલા સ્ટેજ તેમજ ડોમની કામગીરી અંગે માહિતી લીધી હતી અને નિરીક્ષણ પણ કર્યું હતું. આ ઉપરાંત ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ પણ સભા સ્થળે પહોંચ્યા હતા. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ વિશાળ 5 ડોમ બનાવવામાં આવી રહ્યા છે. આશરે 1.5 લાખ કરતાં વધુ લોકો આ ગ્રાઉન્ડમાં બેસી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ અડધાથી પણ વધુ રેસકોર્સનું ગ્રાઉન્ડ કવર કરી લેવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને ભાજપના તમામ કેડરના કાર્યકરો અત્યારે કામે લાગ્યા છે. આ સભા સ્થળ પર અત્યારથી જ ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સિંગતેલના ભાવમાં ફરી ભડકો. 2 દિવસમાં ₹50નો વધારો. મધ્યમ વર્ગને મોંઘવારીના મારમાં વધુ ઝટકો લાગ્યો છે. શાકભાજી અને કઠોળના ભાવમાં ભડકા બાદ હવે સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. સિંગતેલના ભાવમાં ફરીથી વધારો થયો છે. 2 દિવસમાં સિંગતેલના ડબ્બામાં ₹50નો ભાવ વધારો થયો છે. સિંગતેલના ડબ્બાના ભાવ હાલ ₹2600 થયા છે. સામાન્ય રીતે તહેવારોના દિવસોમાં આટલો વધારો જોવા મળતો હોય છે, પરંતુ વગર તહેવારે મસમોટા ભાવ વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સિંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સિંગતેલમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ સેટ કરવામાં પણ તકલીફ પડી શકે છે. સિંગતેલના ડબ્બાનો ભાવ હાલ ₹2600 છે. મેંદરડાવાસીઓ ઘરની બહાર નીકળો તો સાચવજો, શહેરમાં ફરી રહ્યો છે દીપડો. મેંદરડા અને કેશોદ પંથકમાં આદમખોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ગામડાઓમાં ઘરમાં ઘૂસતો દીપડો હવે શહેર સુધી આવી પહોંચ્યો છે. મેંદરડાવાસીઓ ખાસ ધ્યાન રાખજો. જો તમે ઘરની બહાર નીકળો તો સાચવીને નીકળજો. ક્યાંક તમારા ઘરની બહાર દીપડો તો નથી બેઠો ને, એ જોઈ લેજો. કેમ કે મેંદરડા શહેરમાં લટાર મારવા દીપડો આવી ચડ્યો હતો. મેંદરડાની પટેલ સમાજવાડી પાસે દીપડો દેખાતા શહેરીજનોમાં ડર ફેલાયો હતો. લોકોની માંગ છે કે વહેલી તકે દીપડાને પકડી પાડવામાં આવે. ઉનાળા પહેલા જ સૌરાષ્ટ્રના ડેમ ડૂક્યા. 20 ડેમ તો ખાલીખમ થવાની તૈયારીમાં. ઉનાળા પૂર્વે જ સૌરાષ્ટ્રમાં પાણીની પારાયણ શરૂ થઈ. સૌરાષ્ટ્રના 9 જેટલા ડેમ સુકાઈ જતા તેમજ 20 જેટલા ડેમ ખાલી થવાની તૈયારીમાં થતા પાણી મુદ્દે પારાયણ સર્જાવાના એંધાણ વર્તાવા લાગ્યા. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનું સ્ટોરેજ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું છે. ત્યારે કચ્છના કાલાઘોડા, મેંદરડાના હિરણ 1 તેમજ સૌની યોજના થકી આજી 1 અને મોરબીના મચ્છુ ડેમમાં નોંધપાત્ર સંગ્રહ હાલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં 64.93% અને ભાવનગરમાં
56.89% જેટલો પાણીનો જથ્થો પ્રાપ્ત હોવાનું હાલ સામે આવ્યું છે, જ્યારે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો 8.89% જથ્થો પ્રાપ્ત છે. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 17.93% જથ્થો પ્રાપ્ય હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસ પાણી પ્રશ્ને આંદોલન કરશે, તો ભાજપે ખાતરી આપી કે સૌની યોજના થકી પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે. ઉનાળામાં લોકોને પાણીની તંગી નહીં સર્જાય તેમજ સરકાર સૌની યોજના થકી ડેમો ભરી આપશે. સ્વચ્છતા અભિયાનની ધોરાજીમાં ખુલ્લી પોલ, ઠેર ઠેર જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાતા શહેરોમાં રોગચાળો વધ્યો છે. શહેરમાં ઝાડા ઉલટી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં 20% જેટલો વધારો થયો છે. નગરપાલિકા દ્વારા સફાઈના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે. ધોરાજી વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ચેમ્બર ઉભરાતી હોવાથી મુખ્ય રસ્તાઓ પર પાણી આવી જવાની ફરિયાદો ઉઠી રહી છે. સાફ સફાઈ નિયમિત ન થતા અનેક સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ નિરાકરણ ન આવ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ દર્દીઓથી ભરચક જોવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં ઓપીડીમાં ધરખમ વધારો જોવા મળતા સ્થાનિકો ત્રહેમામ પોકારી ઉઠ્યા છે. શહેરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કોઈ સાંભળવા વાળું નથી. લોકોની રજૂઆતને કોણ સાંભળે એ મોટો પડકાર બની ગયો છે. વડોદરાના કરજણમાં ચાલુ શાળાએ છત પરથી પોપડા પડ્યા. વડોદરામાં જર્જરિત શાળાઓ બંધ કરવા નોટિસ ફટકારવામાં આવી છે, છતાં અમુક શાળાઓ હજુ ચાલી રહી છે. ત્યારે કરજણમાં એક શાળામાં ચાલુ ક્લાસે પોપડા પડ્યા. વડોદરાના કરજણમાં ચાલુ શાળાએ છતના પોપડા પડ્યાનો વિડીયો વાયરલ થયો. કરજણની શાહ એનબી સાર્વજનિક સ્કૂલ શરૂ હતી, ત્યારે બપોરના સમયે વર્ગખંડમાં છતના પોપડા ધડાકાભેર પડતા દોડધામ મચી ગઈ. વિદ્યાર્થીઓ ડરી ગયા. ત્રીજા માળે રૂમ નંબર 13માં છતના પોપડા પડતા એક છાત્રા ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી, જેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી. ચાલુ શાળાએ વર્ગખંડની છતના પોપડા પડતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો. કોન્ટ્રાક્ટરના પાપે પાવી જેતપુરના લાખો વાહન ચાલકોના જીવ જોખમમાં. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકા અને પંચમહાલ જિલ્લાના વાહન ચાલકોને તંત્રના પાપે પરેશાન થવાનો વારો આવ્યો છે. માર્ગ ઉપર નવું ગરનાળું તો બનાવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કર્યા વગર જ ભાગી જતા ગરનાળું મુસીબતનું નાડું બની ગયું છે. ડુંગરવાડ ગામ વચ્ચેથી પસાર થતો લગભગ 17 કિલોમીટરના માર્ગ પર 5 થી 6 ગરનાળા બનાવ્યા છે. છેલ્લા 1 વર્ષથી કામ ચાલી રહ્યું છે, જેથી રોડની બાજુમાં ડાયવર્ઝન બનાવી દેવાયું છે. નાળાની આજુબાજુ એપ્રોચ રોડ પર ફક્ત પથ્થર નાખી દેવાતા રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યાં નવું નાળું બનાવ્યું છે તેની બંને બાજુ ચેતવણીના બોર્ડ મારી દેવાયા છે. છેલ્લા 3 માસથી ગરનાળું બની ગયું છે, છતાં ખુલ્લું નહીં મુકાતા લોકો જાતે જ ગરનાળા પરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. બીજી તરફ જે નાળા બનાવ્યા છે તેનું કામ પણ લોટ પાણી અને લાકડા જેવું છે. તો વાંકી ગામ પાસેના 40 વર્ષ જૂના નાળાના સ્લેબ નીચેના સળિયા ખુલ્લા દેખાયા. સતત પોપડા પડી રહ્યા છે અને નાળું તકલાદી બન્યું છે. ગમે ત્યારે તૂટી પડે તેવી સંભાવના જોવાઈ રહી છે. તંત્રએ આ નાળાને નવીન બનાવવાની જગ્યાએ રિપેરિંગ કરવાની શરૂઆત કરતા ગામ લોકોએ વિરોધ કરતા કોન્ટ્રાક્ટરે કામ છોડી દીધું. બીજી તરફ આ જ નાળાની સામે 20 ફૂટના અંતરે સ્વરક્ષણ દિવાલ બનાવી છે, જે અર્થ વિનાની છે. જે નાળામાંથીને પાણી આવશે તે નાળાવાળી જગ્યામાં ભરાશે, કારણ કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે આસપાસના ખેતરો અને ઘરોમાં પાણી ભરાશે તેવી લોકોને ચિંતા સતાવી રહી છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના અણધડ વહીવટના પગલે વાલીઓ પરેશાન થયા. પહેલી નજરે તમને લાગશે કે આ દ્રશ્યો કોઈ ગામડાના હશે, કોઈ પછાત વિસ્તારના હશે કે જ્યાં વિકાસ પણ પહોંચ્યો નથી, પરંતુ તમે જાણીને ચોંકી જશો, આ છે કહેવાતા સ્માર્ટ અને સ્વચ્છ શહેર અમદાવાદના દ્રશ્યો. જી હા, મહાનગરપાલિકાના પાપે અમદાવાદના નરોડા વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. એમાં પણ રોડની તો વાત જ ન કરો. રોડની હાલત એટલી દયનીય બની ગઈ છે કે આ રોડ પર વાહનો પણ માંડ પસાર થાય. ચાલીને જવું તો સપના બરાબર છે. નરોડાની નારાયણા ઇંગ્લિશ સ્કૂલને જોડતા રોડનું સમારકામ ચાલતું હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા. રોડ પર સમારકામના કારણે પાણીની નદીઓ વહે છે. રોડ ખોદી નાખતા હાલત બદતર થઈ ગઈ છે. સ્કૂલે જતા બાળકો અને વાલીઓને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રોડને કારણે 2500 જેટલા બાળકોનો અભ્યાસ અધ્ધરતાલ છે. ઉપરથી ધોરણ 10નું બોર્ડ સેન્ટર પણ નારાયણા સ્કૂલને અપાયું છે. ત્યારે વિદ્યાર્થીઓએ જીવના જોખમે શાળાએ પહોંચવું પડે તેવી સ્થિતિ છે. જો પગ લપસ્યો તો પગમાં ફ્રેક્ચરની ગેરંટી. ત્યારે રોડનું કામ વહેલી તકે પૂરું થાય તેવી લોક માંગ ઉઠી છે. સાબરકાંઠાના ખેડૂત મોસંબીની ખેતી કરી થયા માલામાલ. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતી કરી માલામાલ થયા છે. પરંપરાગત ખેતી છોડી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખાસ કરીને શાકભાજી કે ફળફળાદીની ખેતી દિવસે ને દિવસે વધી રહી છે. સાબરકાંઠા પંથકમાં મોસંબીનું 250 વીઘા કરતાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે, તો હિંમતનગરના મહેરપુરા ગામે 100 વીઘા કરતાં વધુ વિસ્તારમાં મોસંબીનું વાવેતર કરવામાં આવ્યું છે. 1 વીઘા પાછળ અંદાજે 20,000 જેટલો ખર્ચ થાય છે. સમય મોસંબીનું ઉત્પાદન પણ અધધ થાય છે. ઓછા સમયમાં પાક ઉભો થતા ખેડૂતોને ઓછી મહેનતે વધુ ફળ મળે છે. મોસંબીના પાકમાં વર્ષમાં 2 સમય ફાલ આવે છે. ભાવની વાત કરીએ તો સિઝન દરમિયાન 15 થી 20 રૂપિયા કિલો મોસંબી વેચાતી હોય છે, એટલે કે 1 વીઘામાં અંદાજે 20,000નો ખર્ચ કરતા 1 લાખથી 1.5 લાખ રૂપિયા ખેડૂતોને મળે છે, જેના કારણે ખેડૂતો મોસંબીની ખેતી કરી માલામાલ થઈ રહ્યા છે. વાપીમાં ફરી એકવાર ગૌ તસ્કરીનો પર્દાફાશ થયો. કારમાં ગાયને ઉઠાવી ગયા.
વાપીમાં ગૌમાતાના દુશ્મનો ફરી બેફામ બન્યા. વાપીના ચલા વિસ્તારમાં ફરી એકવાર ગૌ તસ્કરીની ઘટના સામે આવી, જેમાં 2 કારમાં આવેલા 5 શખ્સો ગાયને ઘેનનું ઇન્જેક્શન આપીને બેભાન કરી કારની ડિક્કીમાં ભરીને પલાયન થઈ ગયા હતા. ગૌ તસ્કરીની આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને આ વિડીયો અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સૌપ્રથમ તેઓએ રોડ પર બેસેલી એક ગાયને પકડીને ઘેનનું ઇન્જેક્શન આપીને ફરી કારમાં બેસીને નીકળી ગયા હતા. ઇન્જેક્શનની અસરને કારણે ગાય રોડની બીજી તરફ પહોંચતા સુધીમાં બેભાન થઈ જતા ગૌ તસ્કરો ફરી બંને વાહનો લઈને ત્યાં પહોંચ્યા હતા અને 5 શખ્સોએ બેભાન થયેલી ગાયને ઉચકીને સ્વિફ્ટ કારની ડિક્કીમાં નાખીને ફરાર થઈ ગયા. બસમાં મુસાફરી વખતે બાજુની સીટ વાળો બિસ્કિટ કે કંઈ પણ ખાવાનું આપે તો ચેતી જજો. સુરતથી અમદાવાદની બસમાં દાગીનાની થઈ ગઈ ચોરી. બસમાં મુસાફરી કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતથી અમદાવાદ આવવા માટે નીકળેલા આધેડને બાજુમાં બેઠેલા અજાણ્યા મુસાફરોને બિસ્કિટ ખવડાવીને લૂંટી લીધો હતો. કૃષ્ણનગરમાં રહેતા રાજુભાઈ રાઠોડ 14મી ફેબ્રુઆરીના દિવસે ભાણેજની સગાઈમાં સુરત ખાતે ગયા હતા. બીજા દિવસે રાત્રિના 11 વાગ્યાની આસપાસ વરાછા ખાતેથી તેઓ ખાનગી ટ્રાવેલ્સમાં બેસીને અમદાવાદ જવા નીકળ્યા. આ દરમિયાન તેમની બાજુની સીટમાં આશરે 40 થી 45 વર્ષની ઉંમરનો અજાણ્યો મુસાફર બેઠો હતો. કામરેજ ચોકડી ખાતે બસમાં ડીઝલ પુરાવા માટે બસ ઊભી રહેતા ફરિયાદીની બાજુમાં બેઠેલ મુસાફર નીચે ગયો હતો. જો કે લગભગ 15 થી 20 મિનિટ બાદ તે પરત આવ્યો, જેણે ફરિયાદીને બિસ્કિટ ખાવા માટે આપ્યા હતા, પરંતુ ફરિયાદીએ ના પાડતા વધુ ને વધુ આગ્રહ કરવા લાગ્યો, જેથી ફરિયાદીએ 1-2 બિસ્કિટ ખાઈને તેની પાણીની બોટલમાંથી પાણી પીધું. બાદમાં તેઓને અચાનક જ ઊંઘ આવી જતા તેઓ સૂઈ ગયા. જ્યારે સવારના 6 વાગ્યાની આસપાસ નિકોલ ગંગોત્રી સર્કલ આવતા બસના ડ્રાઈવરે તેઓને ઊંઘમાંથી જગાડ્યા. ત્યારે તેઓને જાણવા મળ્યું કે તેમણે પહેરેલ સોનાની ચેઇન, પેન્ડન્ટ, વીંટી, લકી અને રોકડા 1500 રૂપિયા ગાયબ હતા. આ જોઈને મુસાફર ચોંકી ગયા અને દીકરાને જાણ કરી. બાદમાં સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા નિકોલ પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરાના સાંસદ સામે પોલીસ ઢીલી પડી ગઈ. રંજન ભટ્ટે 1.5 કલાકમાં અકસ્માત કરનારને છોડાવી ગયા. વિવાદ વકરતા સાંસદનો યુટર્ન. વડોદરામાં થયેલા અકસ્માતમાં આરોપીને ગણતરીની કલાકોમાં છોડી દેવાતા સાંસદ રંજનબેન ભટ્ટ વિવાદમાં સપડાયા છે. વડોદરામાં રવિવારે કાર ચાલકે ફિઝિયોથેરાપી અને ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. જે પછી ફતેગંજ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક કુશ પટેલની ધરપકડ કરી હતી. જે પછી અકસ્માત કરનારને સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ મથકથી છોડાવી ગયા હતા. ઘટનાની જાણ સાંસદને થતા તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને માત્ર 1.5 કલાકમાં જ આરોપીને છોડાવી ગયા. આ અંગેનો એક વિડીયો પણ વાયરલ થયો, જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ અને આરોપી કુશ પટેલ પોલીસ સ્ટેશનની અંદર જોવા મળ્યા હતા, જેના પગલે અનેક સવાલ ઉઠ્યા હતા. સામાન્ય લોકો પર કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે ઢીલી પડ્યાની લોકોમાં ચર્ચા જગાવી હતી. સાંસદની વહાલા દવલાની નીતિ અંગે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આક્ષેપ લાગી રહ્યો હતો કે શું સાંસદ રંજનબેન ભટ્ટે આરોપીને છોડવામાં મદદ કરી હતી. સાથે જ સવાલ ઉઠી રહ્યો હતો કે લોકો સામે કડકાઈ કરતી પોલીસ સાંસદ સામે કેમ ઢીલી પડી. તો ઘટનાને લઈને સાંસદ રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો કે આરોપી કુશ પટેલને છોડવા માટે પોલીસ સ્ટેશન ગઈ નહોતી. ગળે ન ઉતરે એવો જવાબ આપતા કહ્યું કે હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ પર FIR ન થાય તે કાળજી રાખવા હું પોલીસ સ્ટેશન ગઈ હતી. અકસ્માતને અંજામ આપનાર કુશ પટેલે કહ્યું કે અકસ્માત સમયે તેમનું સિગ્નલ ગ્રીન હતું અને સામેથી રોંગ સાઈડથી વિદ્યાર્થીઓ અથડાયા હતા. બનાવ બાદ તે ડરી ગયો હોવાથી સ્થળ પરથી જતો રહ્યો હતો. સુરતમાંથી પકડાયેલ લૂંટેરી દુલ્હન. એક પ્રેમીના 96 લાખ લઈને બીજા પ્રેમી સાથે ભાગી ગઈ પ્રેમિકા. ચોરીને અંજામ આપવા માટે આ યુવતીએ પ્રેમની જાળ પાથરી, જેમાં યુવક ફસાયો, ભરોસો જીતી લીધો અને બાદમાં રૂપિયા લઈને બીજા પ્રેમી સાથે રફુચક્કર થઈ ગઈ. આરોપીઓને પોલીસે દબોચી લીધા. ગજબની આ કહાની સુરતની છે, જ્યાં વેડ રોડ વિસ્તારમાં 96 લાખની ચોરીની ઘટના બની. ચોક બજાર પોલીસે તપાસ કરી તો મોટા ખુલાસા થયા. થોડા સમય પહેલા આરોપી જયશ્રી તેના પ્રેમી શુભમ સાથે ફરિયાદી દિલીપભાઈના ઘરમાં ભાડેથી રહેવા આવી. દિલીપભાઈ પત્નીથી અલગ થઈ ગયેલા એકલા જ રહેતા હતા, જેની જાણ જયશ્રીને હતી. જ્યારે કામ માટે શુભમ બહારગામ જતો ત્યારે જયશ્રી અને દિલીપભાઈ એકબીજાને નજીક આવ્યા. દિલીપભાઈ જયશ્રીના પ્રેમમાં પડ્યા. આ જ દરમિયાન જયશ્રીને ખબર પડી કે દિલીપભાઈ મકાન વેચવાના છે. આથી જયશ્રીએ પોતાની સાથે રહેતા પ્રેમી શુભમ સાથે મળીને ચોરીનો પ્લાન ઘડ્યો. દિલીપભાઈનું ઘર વેચાતા ઘરમાં 96 લાખ રૂપિયા રોકડા આવ્યા. આ વાતની ખબર પડતા જ જયશ્રીએ રૂપિયા ભરેલો થેલો બારીમાંથી પોતાના પ્રેમી શુભમને આપી દીધો અને બાદમાં બંને ફરાર થઈ ગયા. દિલીપભાઈની ફરિયાદ બાદ પોલીસે તપાસ કરતા આરોપી શુભમ થેલા લઈને જતો CCTVમાં જોવા મળ્યો. આ દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી જયશ્રીબેન પોતાના પૂર્વ પતિ અને બાળકોને મળવા માટે સુરત આવવાના છે. વોચ ગોઠવીને પોલીસે બંનેને દબોચી લઈ 70 લાખ કબજે કર્યા. જ્યારે બાકીના રૂપિયા કોને કોને આપ્યા અંગે પૂછપરછ શરૂ કરી. ઉત્તર ગુજરાતમાં હાહાકાર મચાવનાર બાજણિયા ગેંગ ઝડપાઈ. એક સાથે 38 ગુનાના ઉકેલાયા ભેદ. ચોરી કરી લોકોના કપડા ચોરી, વેશ પલટો કરતા. પોલીસ સકંજામાં ઉભેલી આ ગેંગનું નામ છે બાજણિયા ગેંગ. આ શખ્સોએ બનાસકાંઠા, મહેસાણા અને પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ચોરી કરી તરખાટ મચાવ્યો હતો. 1-2 નહીં 38 થી 40 જગ્યાએ ચોરીને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી નાખી હતી. અંતે પોલીસે આતંક મચાવનાર બાજણિયા ગેંગને ઝડપી પાડી છે. સાથે જ 38 થી વધુ ગુનાના ભેદ ઉકેલી લીધા છે. પાટણ પોલીસે બાજણિયા ગેંગના 7 રીઢા ગુનેગારોને ઝડપી લઈ કુલ 3,32,860 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેઓના બેંક સેવિંગ ખાતા અને ડેબિટ કાર્ડ ફ્રીઝ કરવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે ચોરી કરવામાં માહિર એવી બાજણિયા
કાંકરિયા ગેંગના રીઢા ગુનેગારો રાત્રિના સમયે ઘરથી નીકળી એસટી બસોમાં મુસાફરી કરી મહેસાણા, બનાસકાંઠા અને પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જતા હતા અને પોતાની પાસે રહેલી માસ્ટર ચાવીથી બાઇક તથા રિક્ષાઓની ચોરી કરી આજુબાજુના ગામડાઓમાં જઈ દૂધ મંડળીઓ, દુકાનો તેમજ મકાનોમાં ચોરી કરી રોકડ રકમ તથા જોડેલો માલ સામાન બાઇકો ઉપર લઈ નીકળી જતા હતા. ત્યારબાદ ચોરેલા વાહનોમાં પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં વાહનો મૂકીને જતા રહેતા હતા. ચોરી દરમિયાન પોતાની ઓળખ છુપાવવા હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હતા તેમજ ચોરી દરમિયાન પહેરેલા કપડાં ચોરી બાદ અવળી જગ્યાએ ફેંકી અથવા સળગાવી દેતા હતા અને આ વિસ્તારમાં ઘર કે ખુલ્લી જગ્યામાં સૂકવેલા કપડાઓની ચોરી કરી તે પહેરી લેતા હતા. રાજકોટ અને વલસાડમાં થઈ સંબંધોની હત્યા. રાજકોટમાં યુવકે ગર્લફ્રેન્ડ માટે કાકીની હત્યા કરી. સગીર મહિલા મિત્ર સાથે પોતાના મોજશોખ પૂરા કરવા 20 વર્ષના યુવકે પોતાના કાકીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ પોલીસે હાલ હત્યારા કૌટુંબિક ભત્રીજાની અટકાયત કરી છે. આરોપી રાજકોટની શિવસાગર સોસાયટીમાં રહેતા તેના કાકાના ઘરે ગયો હતો. બાળકીને રમાડવા આવ્યા હોવાનું કહી નજર ચૂકવણી કરી કબાટમાંથી રોકડ અને દાગીનાનો લૂંટનો પ્રયાસ કર્યો. કાકીએ ચોરી કરતા જોઈ જતા આરોપીએ પહેલા તેમનું ગળું દબાવ્યું અને બાદમાં કાતરના ઘા ઝીકી હત્યા કરી. આ બાદ પૈસા અને દાગીના લઈ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો. શંકાસ્પદ ફોન નંબરના આધારે પોલીસે તપાસ કરતા હત્યા કરનાર મૂળ આરોપી પ્રેમ જેઠવા વડોદરાથી મળી આવ્યો. પોલીસે દાગીના અને રોકડ સહિત 2,18,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી અગાઉ પણ આ રીતે ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે તેમની સગીર પ્રેમિકાને રૂપિયાની જરૂર હતી અને ફરવા જવું હતું માટે ચોરી કરી હતી. ચોરી કર્યા પછી કાકી જોઈ જતા તેને કાતર વડે 2 ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી. જોકે મુખ્ય આરોપીને પકડવામાં પોલીસને ઇન્સ્ટાગ્રામ મદદરૂપ બન્યું છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના માધ્યમથી પ્રેમ જેઠવાએ પોતાની પ્રેમિકાને બનાવના દિવસે કેટલાક મેસેજ કર્યા હતા. ખેડામાં ખાતર કૌભાંડ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરાઈ. ખેડામાં સરકારી ખાતરનો કાળો કારોબાર કરનાર વધુ એક શખ્સ પોલીસ સકંજામાં આવ્યો છે. ખેડાના ખાતર કૌભાંડ કેસમાં પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. ખાતરનું સપ્લાય કરનાર મુખ્ય ભાગીદાર પોલીસના હાથે લાગ્યો છે. પોલીસે ખાતરનું સપ્લાય કરનાર સલમાનના ભાગીદાર રિઝવાનની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. પોલીસના મતે આરોપીઓ સરકારી સબસિડીવાળા ખાતરનું રીપેકિંગ કરીને ચીખલીની વેસ્ટર્ન કંપનીમાં આપીને કાળો વેપલો કરતા હતા. પકડાયેલો આરોપી ખાતર કૌભાંડમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કેસમાં અગાઉ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. હવે 4થી ધરપકડ કરવામાં આવી છે. જોકે મુખ્ય આરોપી હર્ષિલ પટેલ હજુ પણ પકડથી દૂર છે. બારડોલીમાં ઓર્ગેનિક ખેતીની લાલચમાં 32 લાખ પડાવનાર બાપ બેટાની ધરપકડ. ખેડૂતો કોઈ ઓર્ગેનિક ખેતી કરી લાખો રૂપિયાની કમાણીની લાલચ આપે તો ચેતી જજો, કેમ કે સુરતના બારડોલીમાં એક ખેડૂતે વધુ કમાણીની લાલચમાં 32 લાખ ગુમાવ્યા. બારડોલીમાં એનઆરઆઈને ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી 32 લાખ પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરાઈ છે. આરોપીએ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી આવક મેળવતા હોવાનું કહી તેમના એનઆરઆઈ સંબંધીને વિશ્વાસમાં લીધા હતા. ઓર્ગેનિક ખેતી માટે તેમણે 46 લાખ પડાવી લીધા, જે પૈકી 32 લાખનો હિસાબ ન આપતા ફરિયાદીને શંકા થઈ હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પૈસા પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યસભાની 4 સીટ બિનહરીફ થઈ છે. ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ સમર્થન ન મળતા અપક્ષ ઉમેદવારનું પણ ફોર્મ રદ. મયંક નાયક, જશવંતસિંહ બિનહરીફ, જેપી નડ્ડા, ગોવિંદ ધોળકિયા બિનહરીફ. ડમી ઉમેદવાર જે રાખવામાં આવ્યા હતા રજની પટેલ, તેઓએ ફોર્મ પરત ખેંચ્યું છે. 4 ઉમેદવાર હવે ગુજરાત તરફથી જશે રાજ્યસભામાં. રાજકોટથી સમાચાર. વશરામ સાગઠિયા અને કોમલ ભારાઈને મળી રાહત. કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા વશરામ સાગઠિયા તેમજ કોમલ ભારાઈનું અગાઉ પક્ષાંતર ધારા હેઠળ કોર્પોરેટ પદ રદ કરવામાં આવ્યું હતું, જેના પગલે વશરામ સાગઠિયા દ્વારા હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરવામાં આવી, જેને લઈ કોર્ટે દ્વારા આર્ટિકલ 226 હેઠળ કોર્પોરેટર પદ રદ કરવાના હુકમની વિરુદ્ધમાં ચુકાદો આપવામાં આવ્યો અને બંને કોર્પોરેટરને હાઈકોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી. અમદાવાદથી સમાચાર. વધુ એક કોંગ્રેસ નેતાએ પાર્ટી છોડી છે. કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલે આપ્યું રાજીનામું. અમરાઈવાડી કોંગ્રેસના 2 વખત ઉમેદવાર રહી ચૂક્યા છે. આગામી દિવસમાં ભાજપનો કેસરીઓ ધારણ કરશે. વાઘોડિયાના પૂર્વ એમએલએ આવતીકાલે કેસરિયા કરશે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામા બાદ કાલે ભાજપમાં ભળશે. પાટીલના હસ્તે આવતીકાલે ભાજપનો કેસ પહેરશે. કોંગ્રેસ, આપ સહિત પક્ષના 10,000 કાર્યકરો પણ ભાજપમાં જોડાય તેવો દાવો વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય રહેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અગાઉ રાજીનામું આપ્યું હતું. બનાસકાંઠા કાંકરેજમાં ખરીદ વેચાણ સંઘના હોદ્દેદારની ચૂંટણી. સંઘના ચેરમેન તરીકે અમરતભાઈ દેસાઈની વરણી, વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની વરણી કરવામાં આવી છે. સહકારી મંડળીઓના 15 ડિરેક્ટરોની પણ વરણી થઈ છે. જિલ્લા રજિસ્ટ્રાર સહિત કુલ 16 સભ્યોની સર્વાનુમતે વરણી. ભાજપે ચેરમેન અને વાઇસ ચેરમેનને મેન્ડેટ આપ્યું હતું. ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોએ આપ્યા અભિનંદન. નવા ચેરમેન અને વાઇસ ચેરમેનનું ફુલહાર પહેરાવીને સન્માન. ચેરમેન અને વાઇસ ચેરમેનની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા યોજાઈ ચૂંટણી.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી સાથે.